નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો ને હું છું જય શર્મા। તો ભારતે બાંગ્લાદેશને હરાવીને સુપર 4ની મેચ તો જીતી લીધી અને ફાઇનલમાં પણ જગ્યા બનાવી લીધી। જો કે આ જીત પાછળ કેટલીક ખામીઓ પણ જોવા મળી। ખેલાડીઓનું બેટિંગમાં નબળું પ્રદર્શન સામેલ છે। જો કે બોલર્સે શાનદાર રમત દાખવીને ટીમને વિજય અપાવ્યો। તો બીજી બાજુ રેડ બોલ ક્રિકેટમાં પણ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 2 ઓક્ટોબરથી 2 ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થવાની છે અને જેની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે। આ શ્રેણી માટે શુભમન ગિલને કેપ્ટન અને રવિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટન બનાવ્યો છે। તો કેવી રહી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ અને સાથે જ હવે આવનારી મેચમાં શું જોવા મળશે નવીનતા તે વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, આપણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ અને આવનારી ટેસ્ટ સિરીઝની વાત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। તો અજય, ભારતે બાંગ્લાદેશને સુપર 4ની મેચમાં હરાવી દીધું અને ફાઇનલમાં પહોંચી ગયા। બધું રંગે ચંગે પાર પડી ગયું, પણ ભારતની અમુક ખામીઓ સપાટી પર આવી ગઈ। સૂર્યાની નિષ્ફળતા પણ એક મહત્વનું કારણ છે। બાંગ્લાદેશની બોલિંગ સામે ભારત જોઈતો સ્કોર કરી શક્યું નહીં। ગિલ 21 રન બનાવી, સૂર્યા 5 રન બનાવી તો તિલક 5 રન બનાવી અને દુબે 2 રન બનાવીને આઉટ થયા। આ તો ઠીક છે, હાર્દિક અને અક્ષર પટેલે શાનદાર રમત દાખવી અને ભારતને 168 રન પર પહોંચાડ્યો। પ્લેયર ઓફ ધ મેચ અભિષેકે તો જોરદાર બેટિંગ કરતા 37 બોલમાં 75 રન બનાવ્યા। જો કે ભારતના બોલર્સે રંગ રાખ્યો। ખાસ કરીને દુબઈની સ્લો બોલર્સને મદદ કરતી પીચ પર કુલદીપ યાદવે તરખાટ મચાવ્યો। માત્ર 18 રન આપીને 3 વિકેટો ઝડપી, જ્યારે બુમરાહ વરુણે 2 વિકેટો લીધી અને 1 વિકેટ અક્ષરને મળી અને ભારત 41 રનથી જીતી ગયું। ભારતની બોલિંગ સામે બાંગ્લાદેશે છેલ્લી 6 વિકેટો માત્ર 40 રનમાં ગુમાવી। હવે જરા રેડ બોલ ક્રિકેટની વાત કરીએ। ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જેની પ્રથમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે। તે માટેની ટીમ પણ જાહેર કરવામાં આવી છે, જેનો કેપ્ટન શુભમન ગિલ, જયસ્વાલ, KL રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, વિકેટ કીપર ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે। તો વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ રેડ્ડી, જગદીશન તેમજ મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવનો પણ સમાવેશ કરાયો છે। તો અશોકભાઈ, હવે ચર્ચાની શરૂઆત કરીએ તો ભારત અને બાંગ્લાદેશની મેચ છે તેને લઈને કરીએ તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ભારતની મેચ કેવી રહી અને શું અપેક્ષા પ્રમાણે ભારતીય ટીમે પ્રદર્શન કર્યું છે? પહેલી વસ્તુ તો એ છે કે સુપર 4ની મેચ હતી એટલે એમ હતું કે બાંગ્લાદેશનો પ્રતિકાર જોવા મળશે, પણ ભારતની બેટિંગ અને બોલિંગ બંને જોરદાર છે અને એના કારણે ભારતે નો ડાઉટ કે 40-41 રનથી વિજય મેળવી દીધો। પણ જે પ્રમાણેની અપેક્ષા હતી ભારતને કે ભાઈ ભારતના બેટર્સ એક મોટો સ્કોર મૂકે, એ મોટો સ્કોર મૂકવાની જો વાત હોય તો હું માનું છું કે ટીમ સફળ થઈ નથી। ટીમના એકાદ બે ખેલાડીઓને બાદ કરતાં કોઈ પણ એવો ખેલાડી નહોતો કે જે મેદાન ઉપર ટકીને એના ચોગ્ગા છગ્ગા ફટકારી શકે, રન્સ વધારી શકે અથવા તો સારામાં સારું પ્રદર્શન કરી શકે। તો દરેક બાબતોને આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક 1-2 બેટ્સમેનો જોરદાર રમ્યા, જેમાં અભિષેક છે કે જેણે 37 બોલમાં 75 રન માર્યા, 6 ચોગ્ગા ફટકાર્યા, 5 છગ્ગા ફટકાર્યા અને ત્યાર પછી તમે જુઓ તો સૂર્યા છે, હાર્દિક છે, સૂર્યા છે, તિલક છે, દુબે છે, આ બધા આઉટ થયા અને છેલ્લે પછી એક બીજી પાર્ટનરશિપ બની, એ હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે બનાવી કે જેના કારણે ભારતનો આટલો સ્કોર થયો, નહીંતર આટલો સ્કોર પણ થવાની શક્યતા નહોતી। એટલે જે પ્રમાણેની અપેક્ષા હતી કે વર્લ્ડ નંબર 1 ટીમ તરીકે આપણો સારો સ્કોર બનવો જોઈએ, એ સારો સ્કોર ના બન્યો। એ લોકો એમનો પણ એક ખેલાડી જે સૈફ હુસેન કરીને જેણે 69 રન્સ બનાવ્યા, એ સારામાં સારું રમ્યો, બટ વી હેવ ગોટ અ વેરી ગુડ બોલિંગ। એટલે ગઈકાલે આપણે વાત કરી હતી કે દુબઈના મેદાન ઉપર સ્પિનરોની યારી મળે છે અને ભારતની પાસે સારા સ્પિનર છે, બેટર સ્પિનર છે। નો ડાઉટ કે બાંગ્લાદેશના બી ખેલાડીઓએ સ્પિનરોએ સારી બોલિંગ કરી અને ભારતને બાંધી રાખ્યું। તો ઓવરઓલ જોવા જાવ તો ભારત માટે ક્યાંક એમ લાગે છે કે બેકફૂટ ઉપર, આપણે ઓમાન સાથે પણ એવી પરિસ્થિતિ થઈ હતી કે વિકેટો જલ્દી પડી ગઈ। તો એ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ ફેર નથી પડતો કે શરૂઆતના 4 બેટર્સ 200 રન બનાવે એવું નથી બનતું।
તો એ ક્યાંક ને ક્યાંક એક જેને કહેવાય ને કે એક બખૂટ ઉપર લઈ જાય છે ટીમને, કારણ કે વી આર નંબર 1 ટીમ ઇન ધ વર્લ્ડ. આ વર્લ્ડમાં નંબર 1 ટીમ હોય તો એ પ્રમાણેના પ્રદર્શનની અપેક્ષા છે. પણ અગેન આપણે જેમ ઘણીવાર વાત કરતા હોય છે કે ભાઈ T20 એક એવું ફોર્મેટ છે કે જેમાં પરિસ્થિતિઓ તમે ધારો એવી દર વખતે હોતી નથી. યુ ડોન્ટ ગેટ એવરીથિંગ ઇન ધ વે યુ વોન્ટ. એટલે તમારે ક્યાંક ને ક્યાંક જો તમે થોડી ગફલતમાં રહો તો અહીંયા આગળ તમારે હાથમાંથી મેચ નીકળી જાય. ટેસ્ટ મેચ હોય તો તમે પ્રિડિક્ટ કરી શકો કે આ બેટ્સમેન જે છે ટેસ્ટ મેચ માટેનો છે, એને લાંબુ રમવાનું છે, એવરીથિંગ ઇઝ નોન. અહીંયા આગળ બધા ચોગ્ગા છગ્ગા મારવાવાળા બેટર્સ છે. હવે એ વખતે કોનો બોલ કેવો પડે છે, કેટલો ટર્ન થાય છે, ક્યાંથી કેવી રીતે અંદર આવે છે, નોબડી નોઝ. એટલે આ જે વસ્તુ છે એ ચોગ્ગા છગ્ગા જ મારવાના, અને તમે મેદાન પર જાઓ ત્યારે જ એ વખતે તમે પ્રિડિક્ટ ના કરી શકો કે તમે ખરેખર કઈ ટીમ જીતશે. અરે બહુ સાચી વાત છે કે ભારત જીતી ગયું બરાબર છે, પણ હેડ ઇટ ધેન અધર વે રાઉન્ડ તો 170નો કે આટલો સ્કોર કરવામાં કોઈ ટીમને મુશ્કેલી ના પડે. હવે જ્યારે આટલું બધું T20 વિશ્વમાં ચારે તરફ રમાઈ રહ્યું છે તે વખતે તમારી પાસે જો સારો સ્કોર ના હોય તો તમે મેચ ગુમાવવાનો વારો આવે. તો અહીંયા આગળ ખેર આપણે તો 41 રન જીત્યા, કારણ કે સામેની ટીમ કશું રમી જ નથી શકી. 1-2 ખેલાડીઓને બાદ કરતાં એમને છેલ્લા 6 વિકેટો એમને માત્ર 40 રનમાં જ પડી ગઈ. તો એક તરફી મેચ હતી એમ કહી શકાય. પણ ભારતની બેટિંગને ક્યાંક બાંગ્લાદેશે ફરી એકવાર ચકમો આપી દીધો. ખાસ કરીને સૂર્યકુમાર યાદવ છે કે જે સળંગ ઘણી બધી મેચોમાં નથી રમી શક્યા. તો યસ, દેર આર લોટ ઓફ થિંગ્સ ટુ બી ડન. અને હવે જ્યારે પાકિસ્તાન આજે મેચ છે, નો ડાઉટ આપણે એવી અપેક્ષા કરીએ છીએ કે પાકિસ્તાન જીતશે. પાકિસ્તાન સામે રમવાનું આવશે તો એની જે ટીમ છે એ બાંગ્લાદેશની ટીમ કરતાં થોડીક સારી કેટેગરીની ટીમ કહી શકાય. એટલે એના વખતે એના માટે તમારી પાસે એક સારો સ્કોર જોઈએ. તમારે અમુક વસ્તુ સ્વીકારવી પડે કે હા ભાઈ આ ટીમ એક જ છે કે જે ફાઇટ, અને આખી ટુર્નામેન્ટ તમે જુઓ ને 2 ટીમો છે કે જેને તમે એમ કહી શકો કે હા આ 2 જણા ફાઇનલમાં આવે તો મજા આવશે. બિકોઝ ઓફ વોટ કે ભાઈ ફાઇટ જોવા મળે આપણને. તો ક્યાંક ને ક્યાંક હજુ ઇન્ડિયાને ઘણું બધું કરવાનું છે બાકી, અને જેવું જોઈતું તેવું પરિણામ નથી આવ્યું. જીત્યા તો છીએ આપણે કોઈ પણ મેચ હાર્યા નથી, પણ આપણે જે અપેક્ષા કરીએ છીએ એ અપેક્ષાઓ પ્રમાણે આ જીત કહી શકાય નહીં. અશોકભાઈ, ભારતના બેટર્સની વાત કરીએ તો ભારતના બેટર્સ તેમની અપેક્ષા પ્રમાણે રમ્યા નહીં. ખાસ કરીને જ્યારે સૂર્યકુમારની આપણે અગાઉ પણ વાત કરી હતી, સૂર્યકુમાર યાદવનું આ વખત પણ પ્રદર્શન ફરી એકવાર નિરાશાજનક જોવા મળ્યું. વિકેટો પણ સમયાંતરે પડતી રહી. નંબર 1 ટીમ કહેવાય છે, પણ નંબર 1 ટીમ જેવી બેટિંગ જોવા ના મળી. બહુ સારી વાત કરી, કારણ કે જે ટીમો સાથે આપણે બહુ ઓછું રમીએ છીએ, we don't have that practice of playing these spinners or the fasters, you don't get that charm. એ તમને ગ્રીપ આવતી નથી. તમને એમ થાય કે તમે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના જેમની સાથે તમે સતત રમો છો તો યુ ગેટ દેટ નોટ કે ભાઈ આ ખેલાડીને સાચવવાનો છે, આ ખેલાડીને. અહીંયા આગળ એવું છે કે there are certain players who are unpredictable. તો એ વખતે તમે તમારી સ્ટાઇલ ચેન્જ નથી કરતા. તમને એમ જ છે કે ભાઈ અહીંયા બોલ આવે એટલે મારે આમ ફટકારવાનો. પ્રી ડિટર્મિન્ડ શોટ્સથી આપણે રમીએ છીએ. દરેક ટીમ રમતી હોય, એમાં દેર ઇઝ નથિંગ રોંગ. તમને એમ હોય જ કે ભાઈ ઓફ સ્ટમ્પની બહાર પડે તો એને મારે કવરમાં ફટકારવાનો છે, અથવા તો લેગ એન્ડ મિડલ સ્ટમ્પ ઉપર હોય તો મારે ઓન સાઈડમાં રમવાનું, પ્રેડિક્ટેબલ છે. પણ એમાં જો કદાચ સ્પીડમાં એમ તેમ થઈ ગઈ, સ્પીડ ઓછી સ્પીડ ઉપર આવ્યો ને એવું થયું ને મિસ શોટ બન્યો, તો દેન યુ આર એટ ધ ટ્રબલ. તો એક તો પહેલી વસ્તુ છે ને અપસેટ સર્જે એવી ટીમો કહેવાય. ઓમાનની ટીમનું એવું જ થયું હતું કે એમની દે પ્લેડ વેલ, એટલે એમની ટીમ પણ આપણને થોડો પ્રતિકાર આપતી હતી. તો કારણ કે આપણે બહુ રેગ્યુલરલી એમની સાથે એટલું બધું નથી રમતું. બાંગ્લાદેશ સિમિલર વે, નો ડાઉટ વી આર પ્લેઇંગ વિથ ધેમ, એવું કંઈ નથી, પણ એટલી બધી નહીં મેચો કે જેટલી બીજા દેશો સાથે આપણે રમીએ છીએ. તો એ વખતે, અને બીજું શું છે કે બાંગ્લાદેશ માટે તો વકરો એટલો નફો હતો. એમને ખબર હતી કે ભારત સામે જીતવું શક્ય નથી, તો શું કરી શકે તો બાંગ્લાદેશને સારું કહેવાય. તો બાંગ્લાદેશે કીધું કે જો અમે તમારા આટલા બેટ્સમેનને આઉટ કર્યા, સો દેટ્સ વોટ દે હેવ ધ સેટિસ્ફેક્શન કે અમે ભારતની ટીમને પણ આટલા રન ના કરવા દીધા, કે 200 રન ના કરવા દીધા, કે ઇવન ટુ ધેટ એક્સટેન્ટ ઓફ અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા પણ જ્યારે રમતા હતા, દે બોલ્ડ સો વેલ, સો એક્યુરેટ કે એમના માટે ચોગ્ગો છગ્ગો મારો મુશ્કેલ પડતો હતો. ભલે દે હેવ પ્લેડ, નો ડાઉટ. અક્ષર પટેલને સાહેબ ચોગ્ગો છગ્ગો છેલ્લી ઓવરની અંદર ફટકારવો મુશ્કેલ કરી નાખ્યો એ લોકોએ. એટલી બધી જબરજસ્ત બોલિંગ એ લોકોએ કરી.
સો આઈ વિલ ગીવ ફૂલ માર્ક્સ ટુ ધેમ, કારણ કે એ લોકો જે રીતે તમે આજે ડેથ ઓવર્સ કહેવાય, તમારે 16 થી 20 ઓવર એટલે ડેથ ઓવર્સ કહેવાય તમારી. હવે ડેથ ઓવર્સમાં તમે બેટ્સમેનને બાંધી રાખો ને તમારા રન ના થાય એટલે શું? તો એ ક્યાંક ને ક્યાંક બહુ મહત્ત્વની વાત છે ને. તો ઠીક છે કે હાર્દિક પંડ્યા, હાર્દિક ઇઝ અ મેન કે જેની પાસે એક અગાધ શક્તિ જેમ કહેવાય, એક અલગ જ પ્રકારની એની પાસે. હી નોઝ વેર ધ ફિલ્ડર્સ આર. એણે જેટલા શોટ્સ માર્યા છે પરફેક્ટ ફિલ્ડરની વચ્ચેથી શોટ માર્યા છે, પણ એ કાબેલિયત બીજા કોઈ પણ બેટર્સમાં નથી. લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, ઇન્ડિયાના બધા જ બેટર્સ એક્સેપ્ટ અભિષેક ને બધાની આપણે વાત નથી કરતા, બાકી જો કોઈ ખેલાડીને મેચ જીતાડવાની હોય અથવા તો આ રીતે રમવાનું હોય તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ. આ દુબે રમ્યા જે રીતે કે જે રીતે તિલક રમ્યા, દે ગોટ આઉટ, કારણ કે એ સિચ્યુએશનમાં ના રમી શકે એ લોકો. તો આ પરિસ્થિતિમાં જ્યારે તમારી ટીમને જરૂર હોય તે વખતે, હવે ધારો કે 1-2 વિકેટ વધારે પડી ગઈ તો શું, તો ઘણી તકલીફ થાય. તો ક્યાંક આ હાર્દિક પંડ્યાની બહુ સારામાં સારી ઇનિંગ રહી એ જ રહી. બેટર્સ જે આપણા રમ્યા છે, ઓફકોર્સ આપણે વાત કરી કે ભાઈ સૂર્યકુમાર યાદવ એટલું સારું નથી રમી શકતા. તો અહીંયા જોવાનું છે કે ભારત પોતાની અપેક્ષા પ્રમાણેની બેટિંગ કરી શક્યું નથી. અશ્વભાઈ, આપણે અગાઉ પણ વાત કરી હતી કે ભારતની બેટિંગ છે તેનું પરફોર્મન્સ ખૂબ લો જોવા મળ્યું. બોલિંગ અને આપણે પીચની પણ વાત કરી હતી, સ્પિનર્સને યારી આપે છે, તો કહી શકાય કે ભારતની બોલિંગ કેવી રહી અને સ્પિન થતી વિકેટ પર ભારતના સ્પિનર્સ જોરદાર રહ્યા, શું કહી શકાય? નહીં, એબ્સોલ્યુટલી તમારી વાત બિલકુલ સાચી છે. આપણા જો સ્પિનર્સ આટલા સારા ના હોત તો ભારતને મેચ જીતવી મુશ્કેલ પડે. લેટ મી ટેલ યુ, નો ડાઉટ જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી છે, એ પણ બહુ ઝડપથી લીધી છે, એમાં કોઈ બેમત નથી. બટ ધ વે ગેમ પ્રોગ્રેસ, સૌથી મહત્ત્વનું કામ આવ્યું હતું કુલદીપના ફાળે, કે જેણે, અને તમે વિચાર તો કરો કે છેલ્લી 6 વિકેટો તો માત્ર 40 રનમાં પડી ગઈ. શરૂઆતમાં તો બુમરાહે જે રીતે વિકેટો લીધી, પણ ત્યારબાદ જે છે તમે જો વરુણે 2 વિકેટો લીધી, કુલદીપે 2 વિકેટ લીધી ને અક્ષરે 1 વિકેટ લીધી અને આપણા તિલકે 1 વિકેટ લીધી. તો બધા સ્પિનરો જબરજસ્ત રીતે કામમાં લાગી ગયા અને 40 રનની અંદર 6 વિકેટો એ લોકોની જતી રહી. હવે તમે વિચાર કરો કે આટલી ઝડપથી વિકેટો ના પડી હોત તો 100 આ જે 169નો સ્કોર હતો ઇટ વોઝ રીચેબલ. તો અહીંયા આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે જે પ્રમાણે આપણે રમ્યા છીએ એમાં બોલિંગ, ઇટ્સ ઓલવેઝ લાઈક ધેટ કે બોલિંગ અને બેટિંગ એકબીજાને પૂરક હોવા જોઈએ. પૂરક ઇન ધ સેન્સ કે જ્યારે બોલિંગ સારી ના થઈ હોય, ધારો કે 200 રન સામેની ટીમ મારી ગઈ હોય, તો એ વખતે બોલિંગને સપોર્ટ કોનો જોઈએ? બેટિંગનો જોઈએ. તો બેટિંગ વિલ હેવ ટુ વર્ક એન્ડ એન્શ્યોર કે ભાઈ 200+ સ્કોર બનાવે અને ટીમને જીતાડે. અધર વે રાઉન્ડ ઇઝ ડિફરન્ટ. ધારો કે ટીમ મુશ્કેલીમાં છે, ટીમના 168 રન થાય, 168 રન થાય અને ઇટ વોઝ નોટ સફિશિયન્ટ. તો એ વખતે ઇટ ઇઝ બોલર્સ હુ શુડ કમ ઇન ટુ ધ ફ્રે, કમ ઇન ટુ ધ પિક્ચર એન્ડ પરફોર્મ ધેર બેસ્ટ. અને એ વખતે એ લોકોને નબળી બેટિંગને સપોર્ટ કરવો પડે. તો એ રીતે તમે જુઓ તો ભારતનું સ્પિન ડિપાર્ટમેન્ટ એક્સલન્ટ રહ્યું, બાંગ્લાદેશનું બી રહ્યું. આઈ ડોન્ટ ડિનાય, દે ઓલ્સો બોલ્ડ વેરી વેલ. અને ક્યાંક ભારતના, બિકોઝ દે હેવ ગોટ અ ગુડ એક્સપિરિયન્સ, વધારે એક્સપિરિયન્સ છે, સારામાં સારી રીતે વરુણ ચક્રવર્તી અથવા તો કુલદીપ યાદવે બોલિંગ કરી છે, તો દે આર ઓલ એક્સપિરિયન્સ પ્લેયર અને એ એક્સપિરિયન્સનો લાભ લીધો અને બાંગ્લાદેશને રમ મુશ્કેલ કરી. એટલે આ અહીંયા બહુ જ ભારતની ટીમનું જે એક બેલેન્સ જોવા મળે છે, એ બેલેન્સ એટલા માટે જોવા મળે છે કે જ્યારે બેટિંગ કંગાળ થાય તો બોલિંગ એને અનુરૂપ બોલિંગ કરીને સામેની ટીમને એનાથી ઓછામાં આઉટ કરે છે. સિમિલર વે ગઈકાલે જોયા આપણે કે ભાઈ 168 જ થયા હતા તો બોલર્સનો રોલ હતો. પણ ધારો કે ઘણીવાર એવું બને કે બોલર્સ જોડાઈ જાય, 200 રન આપી દીધા, પહેલી આપણી ફિલ્ડિંગ આવી અને 200 રન જતા, તો એટ ધેટ ટાઈમ બોલર્સ સપોર્ટ ધ બેટર્સ કે ઓકે અમે 200 કરીને જીતાડીશું. સો ધીસ ઇઝ ઇન્ટરડિપેન્ડન્સી બિટવીન બોલર એન્ડ બેટર એન્ડ દેટ ઇઝ વોટ ઇન્ડિયા પાસે જે મહત્ત્વનું પાસું છે એ બેલેન્સિંગ છે. કે બેલેન્સિંગ છે કે બોલિંગ નહીં તો બેટિંગ અને બેટિંગ નહીં તો બોલિંગ એકબીજાના પૂરક બનીને મેચો જીતાડે છે. અશોકભાઈ, હવે આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન રમી રહ્યા છે. શું છે આ મેચની વિશેષતા? એમ કહી શકાય કે આ સેમિફાઇનલ મેચ છે, કારણ કે જે જીતશે તે રહેશે અને હારશે તે બહાર ફેંકાશે. એકચ્યુઅલી જોવા જાવ તો આજની મેચ બહુ જ રોમાંચક છે, બહુ વધારે પડતી રોમાંચક છે. કારણ કે બંને ટીમો માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે.
જો બાંગ્લાદેશ જીતે છે તો ડેફિનેટલી એમની પહેલી મેચ એ લોકોએ શ્રીલંકા સામે જીતી છે, તો દે ઓલ વિલ કમ ઓન ધ ટોપ. અને પાકિસ્તાન જો જીતે છે, પાકિસ્તાન બિકોઝ દે વન મેચ, તો એ લોકો આપણી સામે આવશે. આપણે ફાઇનલમાં ફિક્સ થઈ ગયા કે આપણે ફાઇનલમાં પહોંચી ગયા. પણ આ બંને ટીમોની જે મેચ છે, ઇટ ઇઝ મોર ઓર લેસ લાઇક અ સેમિફાઇનલ. ઇટ ઇઝ નોટ અ ઇઝી મેચ. ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ટફ મેચ. તમે જુઓ, જે બાંગ્લાદેશ આપણી સામે સારું નથી રમ્યું ને, આજે જબરજસ્ત રમશે. જે પાકિસ્તાન આપણી સામે સારું નથી રમ્યું ને, એને આજે જબરજસ્ત રમવું પડશે. કારણ કે જો ભારતની સામે ટકરાવું હોય, કારણ કે ધ વે થિંગ્સ આર હેપનિંગ, મેદાન ઉપર જે એમની મીન્સ કે એમની સાથે લોકો વાતચીત નથી કરતા, અથવા તો જે રીતે એક ટેન્શન ફેલાયેલું છે, એ ટેન્શનનો જવાબ આપવો હોય તો એ કઈ રીતે આપી શકે? તો એ ટેન્શનનો જવાબ ફાઇનલમાં આવીને આપી શકે કે ભાઈ ફાઇનલમાં આ બે ટીમો આવી એમ. સો દેટ ઇઝ વોટ એમની જે રમવાનું પેલું એ છે, જનૂન છે, એ જનૂન આજે કામ લાગવું જોઈએ. બીજી બાજુ બાંગ્લાદેશની તમે વાત કરો, બાંગ્લાદેશની પાસે પણ એક જ એ જ વસ્તુ છે. એમણે કાલે એમ જ વિચાર્યું કે ભલે આપણે ઇન્ડિયા સામે હારી જઈએ, પણ આપણે પાકિસ્તાનને હરાવી દઈશું. તો બંનેની વિચારસરણી એક જ છે કે બાય હુક ઓર બાય ક્રુક આ મેચ જીતવી છે. એટલે જેને કહી શકાય ને કે જે બોલિંગ અથવા બેટિંગ અથવા જે કોઈ બેટર્સ એના છે કે બોલર છે, તે આર વેરી મચ પ્રિપેર્ડ. એમને ખબર છે કે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ફાઇનલમાં પ્રવેશવાની. ઇફ યુ આર પ્લેઇંગ ટુડે, આજ જો તમે જીતો છો તો દેન યુ આર થ્રુ. તો એ પરિસ્થિતિની અંદર આજની મેચ વધારે અગત્યની છે. પાકિસ્તાન ગઈ મેચમાં જીત્યું હતું. સાઇન્સા આફ્રિદીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું શ્રીલંકા સામે. સો દેટ ઇઝ ધ રીઝન દે વોન ઇટ. આજે પણ એની પાસેથી એક જબરજસ્ત જબરજસ્ત બોલિંગની અપેક્ષા ટીમ કરશે. બાકીના જે ખેલાડીઓ છે, ફખર જમાન છે કે જે બાકીના બેટર્સ છે, હુ આર નોટ એબલ ટુ હજુ સુધી એવી ક્લિક જોરદાર નથી કરી શક્યા. અને એ ક્યાંક ને ક્યાંક તલપાપડ હશે કે આજે કોઈ પણ સંજોગોમાં સારી મેચ રમીએ, સારી રીતે જીતીએ અને ફાઇનલમાં આવીએ. તો બંને ટીમો માટે બહુ જ મોટી વાત છે કે જે હારશે તો ડેફિનેટલી બહાર જશે, જે જીતશે એ ટકરાશે. એટલે હવે સવાલ એ છે કે કોણ આજે રમે છે અથવા તો કોણ કોને હરાવે. કારણ કે બાંગ્લાદેશનું કેમ એવું આપણને મળે કે યાર એણે શ્રીલંકાને હરાવી દીધું. એટલે એક તો અનપ્રિડિક્ટેબલ છે. મોટાભાગની મેચો શ્રીલંકા જીતેલું છે, બોલો. અને છેલ્લી 5 મેચો તો શ્રીલંકા જ જીત્યું હતું. બાંગ્લાદેશે ક્યારે જીતી નથી શક્યું. પણ તોય આ મેચમાં એ લોકોને હરાવી દીધા. એટલે બાંગ્લાદેશ બી જનૂની એ છે ટીમ કે ના કંઈ બી થાય આજે જીતી જઈએ. તો એમના માટે બી એમ હોય કે ચલો આપણે બી ફાઇનલમાં એન્ટર તો કરીએ. એટલે બહુ જ ક્રુશિયલ મેચ છે, ક્રુશિયલ મોમેન્ટ છે. અને આજે કોણ હીરો બને છે એ જોવા છે. કારણ કે બીજી એક ટીમના ઘર જવું પડશે. એટલે સ્વાભાવિક છે કે આજની જે મેચ રમશે ને જીતશે, આઈ થિંક દેટ ટીમના હીરો તરીકે ખેલાડી આવી જશે. અશોકભાઈ, હવે રેડ બોલ ક્રિકેટની વાત કરીએ. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણી આવી રહી છે, જે માટે હવે ટીમ પણ જાહેર કરી દેવામાં આવી છે. શું છે તેની વિશેષતા આ ટીમની, શું કહેશો? 2 ટેસ્ટ મેચોની શ્રેણી છે. કારણ કે આજે ઘણી બધી મેચો, દેર આર લોટ ઓફ થિંગ્સ ટુ બી ડિસ્કસ્ડ. પણ આપણે આ 2 વિષય ભેગા કરવા પડ્યા કે ભાઈ આ ટેસ્ટ મેચ એ 2 ઓક્ટોબરથી શરૂ થાય છે. વેસ્ટ ઇન્ડિઝ સામે આપણે 2 ટેસ્ટ મેચ રમવાના છીએ. 2 ટેસ્ટ મેચોની શ્રેણી છે. એટલે આના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. હવે અહીંયા સૌથી મહત્ત્વનું પાસું જે છે, એક તો શુભમન ગિલ કેપ્ટન છે તો સ્વાભાવિક છે, પણ વાઇસ કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે. બહુ મોટી વાત છે. ત્યાર પછી રાહુલ છે, યશસ્વી છે, પડીકલને ફરી ટીમમાં લાવવામાં આવ્યા છે. એટલે પડીકલ માટે પણ એક ચેલેન્જ છે હવે રમવાની, ખાસ કરીને. ત્યાર પછી રિષભ પંત ઇઝ નોટ અવેલેબલ, એટલે એમની જગ્યાએ 2 વિકેટ કીપર્સ લાવ્યા છે, જે છે ધ્રુવ જુરેલ અને જગદીશન. હમણાં જ બહુ ડોમેસ્ટિક મેચોમાં બહુ સારું પ્રદર્શન કર્યું છે, બહુ રન બનાવ્યું. અને પડીકલ સ્કોર્ડ લોટ. તો માનું છું કે આ બંને ખેલાડીઓ મહત્ત્વના છે. સાઈ સુદર્શનને ફરી એકવાર ટેસ્ટ મેચમાં તક આપવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે એની આગળની જે ટેસ્ટ શ્રેણી હતી ઇંગ્લેન્ડ સામેની, એમાં એને રમાડ્યા પછી પડતા મૂકવામાં આવ્યા, બીજા કોઈને તક આપવામાં આવી. તો અહીંયા ફરી એકવાર એને તક મળી છે. આ એક T20નો ખેલાડી છે અને ટેસ્ટ મેચમાં સેટલ થવાનું એને બાકી છે. ઘરાંગણે જ્યારે તમે રમતા હો તો એક તમારી પાસે કોન્ફિડન્સ લેવલ હોય છે, તમારી પાસે તમે પોતાના જ માણસોની સામે રમતા હો છો. સો એક તમને પ્રેક્ષકો તમને સપોર્ટ કરતા હોય છે. અને ખાસ કરીને આ વખતે
જ્યારે ઘર આંગણાની વિકેટો, કારણ કે ભાઈ યુ નો ધ વિકેટ્સ, એની વિકેટ્સ તમે જાણો છો કઈ રીતના બિહેવ કરે છે, અમદાવાદની વિકેટ ઉપર શું થાય છે, કારણ કે અમદાવાદની વિકેટ ઉપર સાંઈ સુદર્શન કેટલું બધું રમ્યા છે. તો આ બધા ખેલાડીઓને ક્યાંક ચમકવાની તક મળી છે, ક્યાંક સારી ટેસ્ટ મેચમાં ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે ટુ એડપ્ટ ધ ટેસ્ટ મેચ રાઇટ એકદમ અચાનક. સૂર્યકુમાર યાદવને બધી તકો મળી હતી, બટ હી વોઝ નોટ એબલ ટુ પ્લે, ધો હી વોઝ અ પ્લેયર ઓફ T20. તો એ પ્રમાણે અત્યારે સાંઈ સુદર્શનને જે તક મળી છે એ તક એણે ઉપાડવી પડશે, કારણ કે પડીકલ ઇઝ અ વેરી ગુડ બેટર. બાકીના જે બેટર્સ છે, તમારી પાસે યશસ્વી તમે જોઈ લો, તમે રાહુલ જોઈ લો, તો કોમ્પિટિશન બહુ સ્ટીફ છે. તો આ સ્ટીફ કોમ્પિટિશનમાં આ બે મેચોમાં સૌથી સારું પ્રદર્શન એ લોકો કરે એ પ્રકારની અપેક્ષા ચોક્કસ રાખવામાં આવશે. પછી તમારી પાસે નીતિશ રેડ્ડીને લાવવામાં આવ્યા છે, અક્ષર છે, પ્રસિદ્ધ કૃષ્ણા છે, કુલદીપ બુમરાહ અને સિરાજ, આ 3 ખેલાડીઓ છે. એટલે ઘર આંગણે રમીએ છીએ આપણે. આમ જોવા જઈએ તો 100 મેચો આપણે રમ્યા છીએ અને 100માંથી વેસ્ટ ઇન્ડિઝ જ્યારે ખૂંખાર વેસ્ટ ઇન્ડિઝ હતું ત્યારે દે હેવ વોન 30 મેચીસ અને ભારત 23 જીત્યું છે. પણ રિસન્ટ પાસ્ટમાં છેલ્લા 5 વર્ષમાં આખું બધું અપસાઇડ ડાઉન થઈ ગઈ છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ તદ્દન નબળી સાબિત થઈ છે, ખાસ કરીને ટેસ્ટ મેચોમાં. જે વખતે માલ્કમ માર્શલ, વેસ્લી હોલ, માઇકલ હોલ્ડિંગ, બ્રાયન લારા, એ બધા જે દિગ્ગજો હતા એ હવે આજે છે નહીં. આજે વેસ્ટ ઇન્ડિઝની ટીમની જે મોટાભાગે દશા એટલે બેઠી છે કે દેવ સ્ટાર્ટેડ ઓપ્ટિંગ ફોર T20. વધારે ને વધારે ખેલાડીઓ T20માં જાય છે, એટલે આમાં સારા ખેલાડીઓ રહેતા નથી, ટકતા નથી. પણ ભારતે, કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ આપણે રમવું હોય તો આપણે જીતીને પોઈન્ટ્સ લેવા જરૂરી છે. એટલે નો ડાઉટ વી આર ઇન અ બેટર પોઝિશન. પણ આપણે ઘણીવાર પહેલા ક્રમે હોવા છતાં પણ જીતી શક્યા નથી એ છે. એટલે ફરી એકવાર નંબર 1 પર આવવા માટે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આવવા માટે વી હેવ ટુ એન્શ્યોર કે આ બંને મેચો આપણે સારી રીતે જીતીએ. તમને યાદ હશે કે ભારત અને ન્યૂઝીલેન્ડની સિરીઝ જે છેલ્લી રમ્યા, ઇન્ડિયા હેઝ લોસ્ટ દેટ. એ અહીંયા ભારતમાં જે શ્રેણી ગુમાવવાનો વારો આવ્યો હતો. એટલે હું માનું છું કે આ જે વેસ્ટ ઇન્ડિઝની ભલે નબળી ટીમ છે, બટ એને સાઇડલાઇન કરી શકાયું નથી. એટલે આપણે બહુ સારી રીતે રમવાની અને ટીમ સારી બનાવી છે, એમાં કોઈ સવાલ નથી. આમાં મોટાભાગના ખેલાડીઓને આપણે ઇંગ્લેન્ડની શ્રેણી રમતા જોયા છે. જે બાકીના ખેલાડીઓ છે જેમને ઘર આંગણે સેટલ થવાની તક મળી છે, આઈ થિંક દે શુડ ટ્રાય એન્ડ પ્લે ધેર બેસ્ટ ઇનિંગ. અશોકભાઈ, રવિન્દ્ર જાડેજાને પ્રથમવાર ટેસ્ટ મેચમાં વાઇસ કેપ્ટન બનાવાયા છે. કેટલું યોગદાન રહેશે, કેવી ફરજ રહેશે, અને સાથે જ 2 ઓક્ટોબરથી પ્રથમ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાવાની છે. કેવી રહી શકે છે આ ટેસ્ટ મેચ અને શું છે આ મેદાનની વિશેષતા? પહેલી વસ્તુ તો ભારત અહીંયા ટેસ્ટ મેચો તો જીતતું જ આવ્યું છે. પહેલી મહત્ત્વની વાત એ છે. રવિન્દ્ર જાડેજાની તમે વાત કરી, હી ઇઝ નોટ અ પ્લેયર, એ એક પરફોર્મર છે. એને કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામ, કોઈ પણ ભૂમિકા આપી દો, હી ઇઝ ઓલવેઝ ધેર. કહેવાય ને કે ક્રિકેટનો જ માણસ કહેવાય એને. મને યાદ છે કે એકવાર એમને ટીમમાંથી પડતા મૂક્યા હતા, તો હી વેન્ટ બેક, હી વેન્ટ ટુ ધ ડોમેસ્ટિક ક્રિકેટ. ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા, ત્યાં પરફોર્મ કર્યું, અગેન હી કેમ બેક. તો 2ડી સદી, 3ડી સદી પણ ફટકારેલી છે. આ બેટ્સમેને બહુ એના ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ જોરદાર કામ કર્યું છે. અને ખાસ કરીને ભારતના વન ડે T20 એવા બધામાં તો ક્યાંક ને ક્યાંક વાઇસ કેપ્ટન તરીકે રહ્યા હશે. પણ ટેસ્ટ મેચની અને એ પછી ઘર આંગણે છે એટલે એની બહુ મહત્તા વધી જાય છે. હું માનું છું કે એ ખેલાડી પાસે ઘણું બધું જ આપવા માટે. એ સારામાં સારી બેટિંગ કરી શકે, સારામાં સારી બોલિંગ કરી શકે. અને સૌથી ક્રુશિયલ તમે જો ઇંગ્લેન્ડમાં પણ કે જ્યારે ભારતના ટોપ ઓર્ડર્સ સારું ના રમતા હોય તે વખતે એ ખેલાડી હંમેશા ટીમ માટે લડે છે. એટલે બહુ જ મોટી ને ક્રુશિયલ ભૂમિકામાં છે. આમે ક્રુશિયલ ભૂમિકામાં જ છે, કારણ કે એનો જે બેટિંગનો ક્રમ એવો છે કે ત્યાં ખબર પડી જાય કે ટીમની સ્થિતિ કેમ છે. એટલે હું માનું છું કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ વન્ડરફુલ આઉટિંગ. અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કે જ્યાં ભારતનો હાથ હંમેશા ઉપર રહ્યો છે, આઈ થિંક વી શુડ બી એબલ ટુ ડુ વેલ. અને આ બધા ખેલાડીઓ કરતાં આપણે એ બી જોવું પડશે કે પહેલી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા શું કરે છે, પણ એક જોવું રસપ્રદ રહેશે. તો આથી આજની ચર્ચા ફાઇનલમાં ભારતમાં, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.